માર્કેટિંગ યાર્ડમાં સતત ચોથા દિવસે હડતાલ છે। માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ હડતાલ રાખી છે યથાવત। એપીએમસીના 145 કમિશન એજન્ટ સાથે 17 કરોડની છેતરપિંડી થઈ છે। રાજકોટ પોલીસે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી છે। બિપિન ઢોલરિયા, નિતેશ ઢોલરિયાની ધરપકડ કરવામાં આવી છે। જીરાની ખરીદીમાં કમિશન એજન્ટ સાથે છેતરપિંડી કરી હતી અને મહત્વની વાત એ છે કે આ જે ઘટના બની હતી ત્યારબાદ હજુ પણ આ તમામ જે માર્કેટ છે તે બંધ રાખવામાં આવી છે। બિપિન ઢોલરિયા, નિતેશ ઢોલરિયાની ધરપકડ કરાઈ છે અને જીરાની ખરીદીમાં કમિશન એજન્ટ સાથે છેતરપિંડી થઈ હતી તેને લઈને આ માર્કેટ હાલમાં પણ બંધ રહ્યું છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સતત ચોથા દિવસે પણ હડતાલ યથાવત રાખવામાં આવી છે અને માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ હડતાલ યથાવત રાખી છે। તેની પાછળનું જે કારણ સામે આવ્યું છે કે એપીએમસીના 145 કમિશન એજન્ટ સાથે 17 કરોડની છેતરપિંડી થઈ છે, જેને લઈને આ માર્કેટિંગ યાર્ડમાં હડતાલ હજુ પણ યથાવત છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડનું કામકાજ છેલ્લા 4 દિવસથી અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે। માત્ર ને માત્ર કારણ એટલું છે કે જીરાનો વેપાર કરતા જેકે ટ્રેડિંગ કંપની એના ઢોલરિયા બંધુ અમારા માર્કેટ યાર્ડના કમિશન એજન્ટોના પૈસા 17 કરોડ ને 19 લાખ રૂપિયા લઈ અને મોબાઈલ સ્વિચ ઓફ કરી દેતા અમારે સીપી પાસે જઈ અને એની રજૂઆત કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું। ત્યારબાદ એને બીજા જ દિવસે પકડી લેવામાં આવ્યા અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં અત્યારે આવી રહી છે। માર્કેટિંગ યાર્ડમાં કામકાજ કરતા કમિશન એજન્ટોના આવડા મોટા નાણાંનો પહેલી વખત જ બનાવ બનેલ હોવાથી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટો પાસે અત્યારે હાલ પૂરતા કોઈ પેમેન્ટની વ્યવસ્થા ન હોય। માલ વેચાય એટલે ખેડૂતોને રોકડું પેમેન્ટ આપવાનું હોય, ત્યારબાદ ખેડૂતો અને રોકડા પેમેન્ટ આવ્યા બાદ 4 દિવસ પછી વેપારીઓ અમને ચેક આપતા હોય છે, પણ આ જે કમિશન એજન્ટના પૈસા હજી જેકે ટ્રેડિંગમાં રોકાયેલા છે, એપ્રિલ મહિનામાં જેને વેપાર કર્યો હતો 5 તારીખથી લઈને 25 તારીખ સુધીના કોઈને પેમેન્ટ આપવામાં ન આવેલા।